ઉત્તરથી કમોદનંતરમદેવી બતાય જૌકિનજી મધ્ય વિનય પરિણામ સોમભાવ ભૈરવ ના જાણો इच्छामि हमारा मंदिर जानी जानी से मुद्दे इच्छामि हमारा मंदिर जानी जानी से मुद्दे चादर बंदी तमुगन वायना संधि जाओ इच्छामि हमारा मंदिर जानी जानी से मुद्दे चादर बंदी तमुगन वायना लेसो इच्छामि हमारा मंदिर जानी जानी से मुद्दे पुष्कारी भगवान बुलाए के जी नमो सिद्धानं नमो आर्यानं नमो वज्रायानं नमो लोये सर्वसानं एषो पञ्च नमकार सर्वपावपनाशन मङ्गलानं च सर्वेशं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम शूलभद्राजैनो धर्मोस्तु मंगलम सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धे निदानाय गौतम स्वामिने नमः ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धनाज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अव्यभव्यार्यं नैव किञ्जयकमं नाकुलकं मौलुपै कुवयो किं पुनः कलिकालो परमोक्कानि शास्त्रकार महर्षि आचार्य देव पद्मजिनेश्वर श्री महाराज साहेब એમને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાંથી આપણા જીવનની અંદર ખરેખર આપણે ધન્ય બનીએ એવા 70 મુદ્દાઓ એમને ચોઈસ કરીને અલગ પોતે મનની અંદર ધારણા કરી અને એના ઉપર એમને 25 ગાથાની અંદર લગભગ બહુ સુંદર વાત રજૂઆત કરી છે એમાં અત્યાર સુધી આપણે 4 શ્લોકો છે એ 4 શ્લોકોની અંદર પહેલો શ્લોક તો મંગલાચરણ સ્વરૂપે આવીને ઊભો રહ્યો પછીના 3 શ્લોકની અંદર જીવદયા ઇન્દ્રિય દમન સત્ય બોલવું શિરખંડન કરવું નહીં બીજા કુશલ્યાઓ સાથે સંસર્ગ રાખવો નહીં ગુરુ વચન એને કોઈ દિવસ ભંગ કરવો નહીં ચોપલ ગઈકાલે વાત થઈ એ રીતે પરમ દિવસે કે બહુ ચંચળતા આપણા જીવનની અંદર ચપળતા અને ચંચળતાનું પ્રદર્શન કરવું નહીં અને ગઈકાલે જે વાત થઈ એ શ્રી જય જેવા ઉદ્ભળો વેશો એટલે કે ઉદ્ભટ વેશ છે એ આપણે ક્યારે પણ પહેરવો નહીં અને ગઈકાલે છેલ્લે વાત થઈ કે ક્યારેય પણ સારા કામની અંદર આજુબાજુ ડાકોરિયા મારવા નહીં આટલી વાત થઈ એમને એની સાથે 3 જે મુદ્દાઓ છે એની સાથે એમને જોડાણ એ કર્યું છે કે જીવદયા વગેરે 3 મુદ્દા છે તો ધર્મનું એ રહસ્ય છે એમ ધર્મના રહસ્ય રૂપે આ 3 મુદ્દા પહેલાં કીધા એ પછી જય વજ્જય ધમ્મ પરમત્થો એ જેને ધર્મના પરમાર્થનું જ્ઞાન કરવું હોય તો એના માટે શિરખંડન નહીં કરવું વગેરે બીજા 3 મુદ્દા કીધા
અને પછીના 3 મુદ્દાની અંદર કે જે ચંચળતા નહીં કરવી, ઉદ્ભટ વેશ નહીં પહેરવો અને વાંકું વાંકું બોલવું નહીં. જો આનું પાલન થાય તો ગમે તેવા લુચ્છા માણસો પણ અને ગમે એટલો એને આપણા પ્રત્યે કદાચ દ્વેષ હોય તો પણ એ માણસ ક્યારેય પણ સફળ થવાનો નથી. એ વાત કરી. હવે આગળના 3 જે મુદ્દાઓ છે એનો શ્લોક, એની અંદર જે 10મું, પેલા 3 કરી 9 મુદ્દા થયા. તો આ 10મા મુદ્દાની વાત છે કે હર હંમેશ પોતાની જીભ ઉપર પૂરેપૂરો કાબુ રાખવો. જ્યારે ત્યારે જેમ ફાવે તેમ આપણે બોલીએ અને પછી એમાં ઓળનું ચોળ થઈ જાય તો આપણી આબરૂ જાય અને લોકોને મોઢું પણ આપણે દેખાડી ના શકીએ. એટલે બોલવાની અંદર તો આપણે ખૂબ સંયમ રાખવાની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં ભાષા સમિતિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, આદાન નિષેધ સમિતિ, આ બધી 5 સમિતિઓ જે કહી છે એની અંદર પણ આ ભાષા સમિતિ એટલે બહુ જ વિચારીને બોલવું, જેમ ફાવે તેમ બોલવું નહીં અને બોલવાની અંદર ક્યારે પણ અપશબ્દો વાપરવા નહીં. આ બધી વાત એમને આ એક જ મુદ્દાની અંદર કે પોતાની જીભ ઉપર હંમેશા કાબુ રાખવો. અને આપણે જાણીએ છીએ કે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી રોજ એમનું સંવત્સરની અંદર પ્રવચન થતું હોય છે. પણ એ પ્રવચનની અંદર ભગવાને ક્યારેય પણ કોઈ એક પણ અપશબ્દનો પ્રયોગ કર્યો નથી. કેવળ જ્ઞાની અને એ પોતે બધું સમજે છે, જાણે છે કે મારે સામે રહેલા બધાઓને પ્રતિબોધ કરવા માટે એમના આત્માને અસર થાય એવી રીતે જ અહીંયા આ સંવત્સરમાં મારે બોલવાનું છે. બધાને એમ લાગે કે આજે આપણે ધન્ય બની ગયા કે આવું સરસ ભગવાનનું પ્રવચન આપણને સાંભળવા મળ્યું. એવી ભાવના લોકોના હૃદયની અંદર પેદા થાય અને એકબીજાને એમ કહે કે હવે આપણે એક પણ પ્રવચન છોડવું નથી. આ ભગવાનનું સંવત્સરણ અહીંયા જ્યાં સુધી છે, જ્યાં સુધી ભગવાન અહીંયા છે ત્યાં સુધી આપણે એક પણ પ્રવચન ભગવાનનું છોડવું નથી, સાંભળવું છે. સાંભળવું શેના માટે છે ભાઈ? એ પોતાના આત્માને પોતે બહુ સરળ બનાવવો છે, નિષ્પાપ બનાવવો છે અને અનેક જે સુંદર ધર્મ ક્રિયાઓ છે એ ધર્મ ક્રિયાઓની અંદર જેટલી આપણાથી થાય એટલી ધર્મ ક્રિયા આપણે જરૂર કરવી છે. એ રીતે પરમાત્મા પ્રત્યેના ઉત્તમ કોટીના ભક્તિના ભાવ, સદભાવ એને ભગવાનનું પ્રવચન હોય તો સાંભળવાનું છોડવું નથી. અને આ જગતની અંદર ઉચ્ચમાં ઉચ્ચ કોટીનો જો જીભનો સદુપયોગ થતો હોય તો પહેલા નંબરે કોણ આવે? ઉચ્ચમાં ઉચ્ચ કોટીનો જીભનો સદુપયોગ થતો હોય તો પહેલા નંબરે કોણ આવે? તીર્થંકર ભગવાન. એ તો કેવળ જ્ઞાની છે એટલે ક્યારે શું બોલવું એ પણ એ જાણે છે, કેટલું બોલવું એ પણ એ જાણે છે.
બોલવાની અંદર પાપ હોય તો એ પાપનું સમર્થન ન કરવું, પરંતુ એ પાપ છે એ ત્યાજ્ય છે એ રીતે લોકોને સમજાવવું. અને જે પુણ્ય તત્વ છે એ પુણ્ય તત્વ રોજે રોજ પોતે સારામાં સારી રીતે પોતાના જીવનની અંદર અમલમાં મૂકે એવું ભગવાનને સંભળાવવું છે. અને એના માટે પરમાત્માએ સુદેવ, સુગુરુ, સુધર્મ આ ત્રણ તત્વોના ખૂબ ખૂબ ગુણો ગાયા છે. અને એ ગુણો ગાઈને પછી તીર્થંકર પરમાત્મા જે આપણા આત્માના હિત માટે ઉત્તમ વાતો કરે છે એમાં બે વાત મુખ્ય હોય છે. એક વિધિ અને બીજો નિષેધ. વિધિ એટલે શું કે આપણા જીવનની અંદર આપણે ઉત્તમ કોટીના જેટલા પણ શક્ય હોય એટલા વ્રતોનું પાલન કરવું. વિધિ આ પાલન કરવું બોલ્યા ને. અને લોકોના જીવનની અંદર જેટલા પાપો છે એ પાપોથી આપણે હંમેશા દૂર રહેવું. એ પાપોને આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ સક્રિય બનાવવા નહીં. પેલામાં કરવું આવ્યું, આની અંદર નહીં કરવું આવ્યું. કરવું એને વિધિ કહેવાય, ન કરવું એને નિષેધ કહેવાય. તો ભગવાનના પ્રવચનોની અંદર આ બે મુખ્ય વસ્તુ હોય છે. જીવનની અંદર ક્યારેય પણ પાપ બને ત્યાં સુધી કરવાનું અને પોતાના જીવનની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર પેલામાં નહીં આવ્યું એ કરવા નહીં પાપ. તો પછી પોતાના બધાના જીવનની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર એની આરાધના થાય એટલી જરૂર કરવી. દર્શન એટલે સમ્યક દર્શન. અને સમ્યક દર્શન શબ્દનો બીજો અર્થ શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા એટલે સમ્યક શ્રદ્ધા. કે જે લોકો પોતે બિલકુલ સત્ય વાત કરતા હોય અને એ સત્ય પણ સાંભળનારને ઉપકાર કરનારું હોય તો એ પહેલા નંબરનું સમ્યક દર્શન તત્વ. બીજા નંબરે કે આપણે તો અજ્ઞાની છીએ, આપણને બહુ બધી ખબર નથી કે તપમાં શું કરવાનું હોય, સામાયિકમાં શું કરવાનું હોય, ઔષધમાં શું કરવાનું હોય, દીક્ષા લઈએ તો દીક્ષાનું કઈ રીતે પાલન કરવાનું હોય. તો આ બધું જ્ઞાન વગર તો કોઈને ચારિત્રનું પાલન લગભગ સારામાં સારું થાય નહીં. એટલે બીજા નંબરે સમ્યક જ્ઞાન એનું ઉપાર્જન કરવું એની એમને વાત કરી છે. અને ત્રીજા નંબરે એ સમ્યક જ્ઞાન જે પ્રાપ્ત કર્યું એનો પોતાનાથી શક્ય એટલો અમલ રોજ થાય તો રોજ, રોજ ન થાય તો આપણી શક્તિ પ્રમાણે મહિનાની અંદર 29 દિવસ, 28 દિવસ, 20 દિવસ, 15 દિવસ, 10 દિવસ, 5 દિવસ, છેવટે 1 દિવસ પણ આપણે પરમાત્માએ આપણા માટે જે વિધાનો કર્યા છે એનું પાલન જરૂર કરવું. એક ચારિત્રની વાત થઈ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણ ઉત્તમ કોટીના જે ધર્મ છે પરમાત્મા જે પ્રવચન કરે છે એ પ્રવચનની અંદર આ ત્રણ વસ્તુ છે એ એમના એક એક વચનની અંદર પરોવાયેલું હોય. આ રીતે
વચન આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વચન. કોઈ દિવસ પોતે ક્યારે પણ અપશબ્દનો પ્રયોગ કરવાના નથી ને કર્યો નથી. કોઈ દિવસ ક્યારે પણ કોઈની નિંદા કરી નથી, કરવાની નથી. કોઈ દિવસ કોઈના માટે જુઠ્ઠો બોલવાનું નથી અને કોઈને સંભળાવવાનું પણ નથી. એ રીતે પરમાત્માની વાણી 34 અતિશય ભગવાનની વાણીમાં કે એટલી બધો કોમળ ભાષા હોય કે સાંભળનારને ત્યાંથી ઉઠવાનું મન ન થાય. એટલી બધી મધુર ભાષા હોય એમની કે જેને એમ થાય કે હજુ ભગવાન બોલ્યા જ કરે તો સારું, બોલ્યા જ કરે તો સારું, બોલ્યા જ કરે તો સારું. એટલું બધું લોકોને સાંભળવાનું ગમતું હોય અને એમાં ખાવા પીવા વગેરે બધું ભૂલી જાય એવી ઉત્તમ ઉચ્ચમાં ઉચ્ચ કોટીની વાણી કોની? તીર્થંકર ભગવાન. તો આવા તીર્થંકર ભગવાન જેવું બીજું કોઈ બોલે જ નહીં એમ? તો કે ના બોલે. કેમ? કે તીર્થંકર ભગવાને પોતે સંસાર છોડ્યો છે અને ત્યાગ તપશ્ચર્યાને પૂરેપૂરું આલંબન આપ્યું છે. પોતે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી વિહારો કરે છે અને વિહારો કરીને પાછા રાત્રે કોઈ જગ્યાએ પલંગ નાખીને કે પછી ગોદડા નાખીને સૂતા નથી. આખી રાત કાવસગની અંદર હોય અને એ રીતે પરમાત્માએ જે સાધના કરી છે, કોઈક વાર માસ ખમણ પણ થઈ ગયું હોય, કોઈ વાર 15 ઉપવાસ થઈ ગયા હોય, ન મળે તો પોતે સમજી જાય કે હવે આપણે તપશ્ચર્યા, મળે તો પારનું કરવાનું પણ બહુ જ પોતાના મન ઉપર અને જીભ ઉપર સંયમ રાખીને કરવાનું. અને એ પણ દિવસમાં એક જ વાર પોતે ભોજન કરવાનું પારનામાં, બાકી બીજી ત્રીજી વાર ખાવા માટે કોઈના ઘરે જવાનું નહીં. આવું જે આ પરમાત્માનું જિંદગીભર માટે જે ઉત્તમ કોટીની આચરણા છે, એવી તો આ દુનિયામાં બીજા કોઈની આચરણા છે એ આપણને જોવા મળે નહીં. એ પરમાત્મા પોતે જે બોલે છે અને જે લોકો એને સાંભળે છે એને એટલો તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભગવાને પોતાના પ્રવચનની અંદર કોઈની નિંદા કરી નથી. ભગવાન એ જે કાંઈ બોલ્યા છે અત્યંત મધુર ભાષામાં બોલ્યા છે. કડવું વચન ભગવાને ક્યારેય પણ મોઢામાંથી કાઢ્યું નથી. અને પરમાત્માનો અતિશય છે કે સમસ્તની અંદર જેટલાય પણ બેઠા હોય છેક છેલ્લે સુધી એમની વાણી સંભળાયા વગર રહે નહીં. અને એ રીતે પોતે જે 34 અતિશય વાળી વાણીનો પ્રયોગ કરે છે ત્યારે જે લોકો સાંભળે છે એમના જીવનની અંદર પરિવર્તન આવ્યા વગર લગભગ રહેતું જ નથી. અને એ પરિવર્તનમાં પોતે એટલું સમજે છે કે ભગવાનની ભાષા આટલી મધુર છે તો કમસે કમ આપણે કડવી ભાષામાં કોઈ વાત કરવી નહીં. ભગવાન બોલે છે તો કોઈ અપશબ્દ કે ગાળ બોલતા નથી, તો આપણે પણ બોલવાની અંદર એવો સંયમ રાખવો કે કોઈના પણ માટે આપણે ગાળ કે અપશબ્દ આપણાથી બોલાય નહીં. અને ત્રીજા નંબરે જે કાંઈ બોલવાનું છે પરમાત્મા
હિત થઈ જ ગયું છે, કેવલી થઈ ગયા છે. અને હવે આ ભાવનું આયુષ્ય પૂરું થશે એટલે સિદ્ધ શિલા ઉપર અનંતા સિદ્ધો બિરાજમાન છે ભૂતકાળથી. તો એમાં એમનો નંબર લાગી જવાનો છે. એ રીતે પોતે પોતાનું આયુષ્ય છે એ ભવ્ય જીવોને ધર્મ પમાડવા માટે, ધર્મની આરાધના કરાવવા માટે, એમના આત્માનું કલ્યાણ થાય એના માટે પરમાત્મા પોતાનું મોઢું ખોલે છે અને જે કહેવા જેવું હોય એ બધું કહી દે છે. સાંભળનારા બધા એટલા બધા પોતે ભગવાનની વાણી ઉપર ફિદા થઈ જાય છે કે આવી વાણી તો આપણને કોઈ દાડો સાંભળવા મળી જ નથી. ભગવાનની વાણીના મોટા બે ગુણ કે એક તો એમની ભગવાનની વાણી હોય તો કેવી હોય કે એમાં ગાળ ના આવે, એમાં અપશબ્દ ના આવે, એમાં કોઈ તુચ્છ વાત ન આવે, એમાં કોઈની નિંદા છે એ પોતે કરે નહીં. આ બધોએ ભગવાન તો કેવળ જ્ઞાની છે એટલે એમના ધ્યાનમાં હોય જ કે મારે આ બધાને પ્રતિબોધ કરવા માટે અત્યંત નરમ, કોમળ, શુદ્ધ અને સત્ય ભાષામાં જ બોલવાનું છે, મધુર ભાષામાં બોલવાનું છે. કોઈ કડવી ભાષા મારે વાપરવાની નથી. આ રીતે પરમાત્મા પોતે જે હજારો માણસો પોતાની સભામાં પોતાની વાણી સાંભળવા આવ્યા હોય એ લોકોનું જીવન સુધરી જાય. એ લોકોના હૃદયમાં ભગવાન તો કદાચ માની લો કે એક જ પ્રવચનની અંદર 15-20 કર્તવ્યો પોતે બોલી જાય. કર્તવ્ય કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. એવી પણ વાત કરી જાય કે ભાઈ હિંસા નહીં કરવી, ચોરી નહીં કરવી, જુઠ્ઠું નહીં બોલવું, અભ્રમ સેવન નહીં કરવું, પરિગ્રહની પાછળ પડવું નહીં, રાત્રિ ભોજન કરવું નહીં, કોઈને ગાળ નહીં દેવી, કોઈની નિંદા નહીં કરવી. આ બધું ભગવાન બોલી જાય. બધા કઈ બધું જ સ્વીકારી લે એવું તો કોઈ દિવસ બન્યું નથી. પરંતુ જે ભવ્યાત્માઓ હોય છે અને જેના પોતાના અશુભ કર્મો એ હવે દિવસે દિવસે ઘસાવા માંડ્યા છે. દિવસે દિવસે ઘણા બધા અશુભ કર્મો એના તૂટવા માંડ્યા છે. જોકે બહુ ઓછા એની અંદર એવા હોય છે કે જેને ભાવના થાય છે કે આ પરમાત્માએ અમને જે કર્તવ્યનો નિર્દેશ કર્યો કે આપણા જીવનની અંદર કોઈ પણ પાપ ક્યારેય પણ કરવાનું નથી અને એના માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5 મહાવ્રતો આપણા જીવનની અંદર જો આવી જાય તો આપણું જીવન હીરા મોતીને સોના જેવું થઈ જાય. એટલે ભગવાન એ રીતે દીક્ષા લેવાની પ્રેરણા કરે છે. ભાઈ દીક્ષા લેવાની એટલે શું? તો કે દીયતે ચ ક્ષીયતે ચ એથી દીક્ષા. દી એટલે દીયતે સંસ્કૃત પ્રયોગ છે. સા એટલે ક્ષીયતે એ પણ સંસ્કૃત પ્રયોગ છે. જે કાંઈ આપની પાસે છે એ બધોય બીજાને આપી દઈને પોતે દીક્ષા લઈ લે. એટલે પોતાની પાસે કરોડોની સંપત્તિ હોય, લાખોની હોય કે હજારોની હોય, પણ હવે મારે એની સાથે કોઈ સંબંધ નહીં. મારે જે કોઈ વારસદાર છે એને સોંપી દેવાનું. જે કોઈ ધાર્મિક સ્થાનો છે
એની અંદર દાન કરી દેવાનું છે. જે કોઈ ગરીબ પ્રજા છે મારે એનો ઉદ્ધાર કરવા માટે જેટલો અપાય એટલો આપી દેવાનું છે. આ રીતે દીક્ષા શબ્દમાં પહેલો દી છે એ સંસ્કૃતની અંદર દા નામનો ધાતુ છે. અને એ દા નામના ધાતુનો કર્મની પ્રયોગ કરીએ ત્યારે દિયતે થાય કે જેટલો પોતાની પાસે હોય એ બધું એ બીજાઓને આપી જ દેવાનું. પોતાની પાસે હવે કોઈ પરિગ્રહ રાખવાનો નથી. હા, પોતાને સંયમનું પાલન કરવું છે, દીક્ષા લેવી છે, તો એના માટે રજોવરણ તો જોઈએ, બેસવા માટે આસન પણ જોઈએ, પોતાને વાપરવા માટે ગોચરી વાપરવા માટે વોરવા જવું પડે તો કંઈ હાથની અંદર તો બીજા જે ભગવાનના શિષ્યો છે કે જે હાથની અંદર લઈ અને વાપરી લે છે, એવું તો આપણામાં શક્તિ નથી. તો પાત્રા પણ જોઈશે. અને ભગવાન છે એ પોતે મહાવીર સ્વામી સિવાય બીજા તીર્થંકર ભગવાન પોતે તો ખભા ઉપર ખેસ હોય જ નહીં. પણ તીર્થંકર મહાવીર ભગવાનને તો કેવું થયું કે એક યાચકે પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. તો એણે પૂછી જોયું કે તારે શું કામ છે? મારે પહેરવાનું કપડું નથી. તો ભગવાને પોતાનું જે દેવ દૃશ્ય હતું ચીરો કરી નાખ્યો. એક પોતાના ખભા ઉપર ને એક એના ખભા ઉપર આપી દીધું. ભગવાનનું આ વસ્ત્ર લાખ રૂપિયાથી પણ વધારે કિંમતી હોય છે. અને એમાં પણ એનો ચીરો કરીને બીજાને આપી દે એ એમના ઉત્તમ ભાવો કેવા હશે. આ રીતે સાધુ બનવું છે તો મારે વસ્ત્ર પણ જોઈશે જ, પાત્રા પણ જોઈશે. ભગવાન તો હંમેશા હાથમાં લઈ અને વાપરી જવાના છે. પરંતુ આપણાથી એવું બધું બનવાનું નથી. ભગવાન તો હાથમાં લે તો એક ટીપું પણ નીચે ના પડે, એક દાનોય પણ હાથમાંથી ખરી ના પડે નીચે. જ્યારે આપણે તો હાથમાં લઈશું તો એક પાણીનો ખોબો હોય તોય નીચે ટપકા પડવાના. એટલે આ રીતે તીર્થંકર ભગવાનનું જીવન એ અદ્વિતીય છે. કોઈ એની તોલે આવી શકે એમ નથી. તો મારે દીક્ષા લેવી છે. અને દીક્ષા લેવી છે તો હું કઈ તીર્થંકર ભગવાન બની જવાનો નથી. તો એ મારે પાત્રા પણ જોઈશે, વસ્ત્રો પણ જોઈશે, ઓઘો તો જોઈશે ને જોઈશે જ. અને કોઈક વાર પોતાને કંઈક તકલીફ ચાલવામાં થાય તો દાડો પણ જોઈશે. આ રીતે પોતાને સાધુપણામાં જે કાંઈ ભગવાનની ભાખેલી એવી અમારા માટેની જરૂરિયાતો હોય તો એટલું તો મારે રાખવું પડશે. બાકીનું બધું વર્ષીદાન આપે એટલે એની અંદર પોતાનું જેટલું રોકડ હોય બધું જ જે આવે લેવા માટે બધાને આપી દેવાનું. અને ઘરની અંદર જે કાંઈ સાધન સામગ્રી હોય તો એ સોંપી દેવાની. હવે મારે ના જોઈએ, મારે ખાલી આટલું જ જોઈએ કે પહેરવાના કપડાં અને ભોજન માટેના પાત્રા. હા, અને એની સાથે જીવદયાનું પાલન કરવા માટે મારે વારે ઘડીએ જ્યાં બેસવાનું હોય ત્યાં પૂજવું પડે. અને તો ત્યાં આગળ આસન નાખીને બેસાય. એટલે એ પૂજવાના માટે ઓઘો તો મારે જોઈએ જ, રજોવરણ જોઈએ જ. આ રીતે પરમાત્માની વાણી છે એના હૃદયની અંદર વસે
વસી જાય અને પોતે પોતાનું સર્વસ્વ છોડીને ભગવાનની પાસે દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય. ભગવાન પણ એને દીક્ષા આપે અને પછી ભગવાન કઈ બધી એની કાળજી રાખવા જવાના નથી કે ભાઈ તે આજે એકાદશનું કર્યું કે આમેલ કર્યું કે ઉપવાસ કર્યો શું, પણ ભગવાન એ દીક્ષા લેનારાઓ જે હોય એને ગંધર્વ ભગવંતોને સોંપી દે કે હવે તમારે બધી કાળજી આ નૂતન દીક્ષિત છે એની તમારે લેવાની છે. ભગવાન કેવી રીતે લે? કારણ કે દીક્ષા લેનારા તો ઘણા હોય, એ બધાને કઈ પર્સનલ થોડું કહેવા બેસાય. અને એ દીક્ષિતોને રહેવાનું ગંધર્વ ભગવંતોની સાથે. એટલે એ રીતે તીર્થંકર ભગવાનનું જે વચન છે એના માટે આપણે તીર્થંકર ભગવાનને લાખો ધન્યવાદ આપીએ તોય પણ ઓછું છે. અને એ તીર્થંકર ભગવાનનું વચન એટલે જીનવાની, જીન પ્રવચન. આજે પણ પરમાત્માની વાણી છે એના પ્રત્યે મોટા ભાગના જૈનોને બહુમાન હોય ને હોય જ. ભગવાનની વાણી શું વાત છે! આ બધું જે છે એ જગતની અંદર સર્વશ્રેષ્ઠ કોટીની વાણી હોય તો તીર્થંકર ભગવાનની છે. એ વાત આપણા હૃદયની અંદર બરાબર ફિટ થઈ જવી જોઈએ. ક્યારેય પણ એ ભગવાન આપણું કોઈ નુકસાન જ થાય એવી વાત કોઈ દિવસ ભગવાન કરવાના નથી. જે કાંઈ ભગવાન બોલશે એ આપણું કલ્યાણ થાય. જો એ પ્રમાણે આપણે વર્તન કરીએ તો આપણું કલ્યાણ જ થાય. એ 100% નક્કી છે. તો અમારે કોઈ દિવસ ક્યારેય પણ ભલે સંસારમાં હતા, ઘરે હતા, એ લલ્લો સમજણ પડે છે કે નથી પડતી? આવું પણ કોઈ બોલે, એ ગાડિયા શું કરે છે તું? જરાય પણ ભાન નથી પડતો કે આ બધું નીચે ઢોળાય છે. એવો ગાડિયા શબ્દ પણ એના માટે વાપરી દે. અને એવા કેટલા શબ્દો વાપરે એનું કઈ લિસ્ટ મારે થોડું અહીંયા બહાર પાડવાનું. પણ શાસ્ત્રકાર કહે છે કે તમારી પોતાની જીભ ઉપર પૂરેપૂરો પોતે સંયમ રાખવો, નિયમન કરવું. એટલે ભલે પોતે દીક્ષા નથી લીધી, પોતાના ઘરની અંદર 5-25 સર્વિસમેન નોકરો પણ છે, તો એ નોકરોને બોલાવવું હોય કે ભાઈ રમણ નામ છે, એ રમણિયા આવું બોલાય આપણાથી? ચીમન નામ હોય તો આપણાથી એવું બોલે, એ ચમનિયા શું કરે છે તું? એવું બોલાય આપણાથી? માની લો કે બપોરે પહેલા ઘણું કામ કરીને સૂઈ ગયો છે અને એના શેઠ આયા, એ ઊંઘણિયા તને બધું ઊંઘવાનું જ સૂજે છે, બીજું કઈ સૂજતું જ નથી. આ શબ્દો આપણાથી બોલાય? પોતાના ઘરની અંદર એ આટલું બધું કામ કરતો હોય તો એને કેવી રીતે આપણાથી આવું બોલાય? અને કોઈક પોતાનો કામ કરનાર જે મુનિમ વગેરે હોય અને એના ઉપર આરોપ કરે કે અમારામાંથી થોડી લૂંટ કરી છે, અને પછી એ લૂંટનિયા આવી રીતે પોતાના મુનિમ વગેરે હોય એને આવા શબ્દો વાપરીને એનું સંબોધન આપણાથી કરાય? અને દીકરા હોય પોતાના, એ દીકરાઓને એમાંથી કોઈ એવો પણ હોય કે આખો દાડો ખા 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 જ કર્યા કરે. ત્યારે એના બાપ વગેરે હોય, એ ભૂખનિયા તને આખો દાડો ભૂખ જ લાગ્યા કરે છે, ભૂખ જ લાગ્યા કરે છે, ખા ખા શું કરે છે તું?
બે તમાચા ઠોકો ખાઈ લેજે, આવું પણ બોલે. આવું બધું આપણા જીવનની અંદર જો આપણે ભગવાનની પ્રવચન વાણી છે એનો 100% તો અનુસરણ આપણાથી થાય નહીં, થતું પણ નથી, શક્તિ પણ નથી. પરંતુ પરમાત્મા જે એવા ઉત્તમ શબ્દો વાપરે છે તો આપણા જીવનની અંદર પણ અમે જોયેલું છે કે પોતાના ઘરની અંદર જે બધું કામ કરનારો નોકર છે અને એનું નામ છે હીરાલાલ. તો એનો શેઠ છે એ હીરિયા, એ ખબર પડે છે કે નથી પડતી, આ બધું અહીંયા જેમ તેમ મૂકીને જતા રહેવાનું હોય, આવું નહીં બોલે. પણ એના માટે સંબોધન કેવું કરશે? ઓ હીરાલાલ ભાઈ, પેલાને કેટલું સારું લાગશે. ઓહો, શેઠ પોતાના માટે જેવું નથી બોલતા અને આપણા માટે આટલા સારા શબ્દો વાપરે છે, એટલો પ્રભાવિત થઈ જાય કે એને એમ થાય કે આ શેઠ કદાચ કોઈક વાર આપણને પગાર મોડો પણ આપે તોય પણ આપણે એમની આગળ ફરિયાદ કરવાની નહીં, એ આપ્યા વગર રહેવાના જ નથી. તો આપણા જીવનની અંદર પહેલા નંબરે તો લોકો જે ગાળો બોલે છે એવી એક પણ ગાળ પોતાના જીવનની અંદર કોઈના પણ માટે આપણે બોલવાની હોય નહીં. પેલા જે કપડા ધોનાર વગેરે બધા હોય, એ ગાયજા શું કરે છે તું? આ કપડા બરાબર ધોતો નથી. આવું ગાયજા એવું પોતાનાથી બોલાય? જે ભગવાનના ધર્મનો અનુયાયી છે અને પોતાના ઘરનું કામ જે કરે છે એને આવું કે એ ગાયજા, અક્કલ બક્કલ છે કે નથી? આવું આપણાથી બોલાય નહીં. તો કોઈક વાર કોઈક નવો ઘરની અંદર કામ કરવા માટે રાખેલો હોય અને એ કામમાં ધબડકા વાળતો હોય, નવો છે ને, એને બહુ સમજ ના પડતી હોય, ત્યારે એ મૂર્ખાના સરદાર શું કરે છે તું? તારામાં આટલી બી અક્કલ નથી? આવું ના થાય. હવે આવા બધા શબ્દ પ્રયોગો કરવા એ આપણને બિલકુલ શોભે નહીં. અને એમાં આપણને કર્મ બંધ, શુભ કર્મનો બંધ થયા વગર રહેતો નથી. વાણી તો આપણી સભ્યતા ભરેલી હોવી જોઈએ અને એ વાણીમાં મીઠાશ હોવી જોઈએ, મધુરતા હોવી જોઈએ. કોઈ અપશબ્દ ગાળ વગેરે એની અંદર આવે નહીં, એનું પૂરેપૂરું આપણે ધ્યાન પણ રાખવું પડે. અને બોલીએ ત્યારે બહુ મિજાજ બતાડવાનો નહીં કે તું અહીંયા કામ કરવા આવ્યો છે અને તારે આ બધું કામ કરવું નથી એમ ને. આવી રીતે મિજાજથી પોતાનાથી બોલાય એ પણ યોગ્ય ન કહેવાય. જે તે માણસની સાથે આપણે સભ્યતાથી અને સરળ અને કોમળ વાણીથી આપણે બોલવાનું હોય. આવી આ શાસ્ત્રકાર જે વાત કરે છે બહુ જ આપણા જીવનની અંદર પહેલા નંબરે અપનાવવા જેવી છે. અને એના બદલે તો આપણા મોઢામાંથી અપશબ્દો જેવા શબ્દો નીકળે તો લોકો પછી આપણી સાથે જોઈએ એવી મિત્રાચારી કરવા તૈયાર જ ન થાય કે ભાઈ એ તો છે ને આપણે એના મિત્ર બનાવીએ, પણ એ જે બોલશે ને એમાં તો આપણને એવું લાગશે કે આપણે જાણે કોઈ હરામખોર ના હોઈએ. એવી રીતે બોલે, આપણે એને ત્યાં કામ કરવું નથી. કોઈ ના આવે એના ઘરે કામ કરવા માટે. એટલે આપણી વાણીમાં સભ્યતા હોવી જોઈએ. સારામાં સારા શબ્દો પણ આપણે વાપરવા જોઈએ. એની સાથે એ લુચ્ચા એમ કરીને બોલાવે એના કરતાં આપણે એમ કરીને બોલાવીએ તો ઓહો, તમે તો કેવા સરસ શબ્દો વાપરીને અમારી સાથે વાત કરો છો. કંઈ વાંધો આવે આવું કહેવામાં?
લુચ્ચા કહીએ પેલાને કેવું લાગે, અને એના બદલે એમ કે શું તમારી વાણી તો આચાર્ય ભગવંતોની વાણી જેવી છે, તારી વાણી તો ભાઈ ખરેખર ત્યાં અમારા ઘરમાં બહુ સારા કામ કર્યા છે, આવું બોલે તો કઈ વાંધો આવે. એટલે નિયમિત જય જીહા, પોતાની જીભડી ઉપર હંમેશા કાબુ રાખો. પોતાની જે માતૃભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, જે હોય, તો એની અંદર આપણે બોલવા માટે કેવા શબ્દો વાપરવા જોઈએ કે જે આપણા પૂર્વજો છે, એ પૂર્વજોએ જે નાના મોટા ગ્રંથો રચ્યા છે અને એની અંદર કેવા સરસ આંકડા શબ્દો વાપર્યા છે, એ જો આપણે એની નોંધ લેતા જઈએ વાંચતી વખતે કે આમ ના બોલાય, આમ બોલાય, તો આપણી ભાષા ચોક્કસ સુધરી જાય અને લોકોને પણ એમ થાય કે ખરેખર એના જેવી વાણી તો બીજાઓને સાંભળવા મળતી નથી. હવે એને સદભાવ પેદા થાય આપણા ઉપર. એટલે જ આપણા ઘરની અંદર પણ કોઈ પણ હોય, પણ એના માટે કડવી વાણી ક્યારેય પણ વાપરવી નહીં. વાપરીએ તો મધ જેવી મધુર વાણી જ આપણે વાપરીએ, એટલું આપણા હૃદયની અંદર બરાબર ફિટ થઈ જાય એવી શુભકામના વિતરાગ પરમાત્માને હંમેશા. દેવગુરુ વિષય ધર્મલાભ સુયમે અવસમ તેણે વખાયા તીમ ઠાણીમ લોગન ત્યારે સિયા પરંતુ એ ઓછી જવાણે અરિંદ પન્નતે તમે ઓછી જવાણે પોગતે ઓછી જવાણે તીમ ઠાણીમ લોગો જતે સિયા અરહંતઈમ જાય માણે અરહંતે સુ પવયાણ માણે સુ અરહંતાણમ નાણોપય મહિમાસુ તીમ ઠાણીમ દેવંદર અરે સિયા અરિંદ ઓછી જવાણે અરિંદ પન્નતે તમે ઓછી જવાણે પોગતે ઓછી જ માણે. અજ્યોતિ સમણે ભગવો મહાવીરે ગૌતમ આદિ સમણે નિગંતા આમંત્રિત સિક્કિમ ભયા પાણા સમણાવશો ગોમતી સમણા નિગંતા સમણા ભગવો મહાવીરમ વસંકમંતી વસંકમિતા વંદિતા વંદંતી વંદિતા નમનસંતી નમનસિંતા એવમ વ્યાસી નો ખલુ એમ દેવાણુપિયા એમ અઠમ જાણો પાસા મોવા. અનંત ઉપકારી ત્રણોકનાથ દેવાધિદેવ ચરમ તીર્થાધિપતિ લોકનાથ લોકહિત કરનારા લોક પ્રત્યોત કરનારા શ્રી વીર પ્રભુના ચરણોમાં અનંત શ વંદન. કોઈ એક જગ્યાએ બે બુદ્ધિશાળી સરદારજી ભેગા થયા અને
એકબીજાને સારી વાત કરતા કહે છે કે જો દુનિયાના લોકો આપણને કેવા માને છે, બુદ્ધિશાળી માને છે, પણ લોકો એવા નથી માનતા આપણને. આપણે એ લોકોને બતાડી દઈએ આપણે ખરેખર કેટલા બુદ્ધિશાળી છીએ. હું તને એક પ્રશ્ન પૂછીશ, તું જવાબ નહીં આપી શકે એટલે લોકોને ખ્યાલ આવી જશે કે આ કેટલો બુદ્ધિશાળી છે, કે ભાઈ જવાબ એટલે પ્રશ્ન કેટલો હોશિયારીનો પૂછાયેલો છે, જવાબ નથી આપી શકતો. એટલે લોકોને ભેગા કર્યા કે જુઓ અમે કેટલા બધા હોશિયાર છીએ. આ મારી થેલીમાં શું છે, આ મારો મિત્ર કંઈ આપે તો એને ઇનામમાં એ થેલીમાંથી એક સફરજન આપી દો. એટલે પેલો સામેવાળો વિચાર કરે તારો પ્રશ્ન તો બહુ અઘરો છે, આમાં શું છે જોયા વગર તો ખબર પડે નહીં. અને લોકોની સામે જોઈને પહેલો કે જોયો કેટલો હોશિયારીનો પ્રશ્ન પૂછ્યો છે મેં, અને જો કેટલા છે એમ કહી આપે ને તો 5 આપી દો. પ્રશ્નમાં જવાબ આપી ગયો. સરદારજી એવા પ્રકારના કે જે બધું જ કહી દે છે અને છતાંય સામેવાળાને એમ લાગે છે કે મને કાંઈ કીધું નથી, મને કાંઈ ખબર પડતી. અનંતકાળમાં આ એક ભાવ એવા પ્રકારનો આવ્યો છે જે તીર્થંકરવંત આપણને બતાડી રહ્યા છે કે આ મનુષ્ય ભાવ એવા પ્રકારનો તમને મળેલો છે કે જેમાં બધું જ તમને મળેલું છે. આ સંસારમાંથી પાર પામવા માટેનું એવા પ્રકારનું જે કંઈ પણ સાધના કરવા માટેના સાધનો જોઈએ એ બધા જ મળેલા છે. છતાંય આપણે શું કહીએ છીએ, મારાથી સાધના થતી નથી, મને કાંઈ ખબર પડતી નથી. એ કર્મસત્તા પાછી એવા પ્રકારની સરદારજી છે કે જીવને સંસારમાં પકડી રાખવો હોય એને એ કર્મસત્તાનો હંમેશ માટે એવા પ્રકારનો ભાવ રહેલો હોય છે. ભલે કર્મસત્તા આપણે પૌદ્ગલિક માનતા હોઈએ પરંતુ એની કલ્પના કરીએ તો એવા પ્રકારનું હંમેશ માટે કર્મસત્તાનું વર્ણન રહેલું છે કે જે જીવ કર્મને આશ્રયને જીવી રહ્યો છે એને વધારે કર્મબંધ થાય, એને કર્મબંધ ઓછો થાય એમ નહીં. અને એ નિમિત્તે કર્મસત્તા જીવને સંસારમાં પકડી રાખે છે. સંસારમાં આપણે બધા રહેલા છીએ, એ કર્મસત્તાને આ જીવને સંસારમાં રાખવો છે, અને છતાંય આ બધી સામગ્રી આપણને સંસારમાંથી પાર પાડવા માટેની આપી દે છે. કેવી નવાઈની વાત છે, સંસારમાંથી બહાર નીકળવા માટેની. પંચેન્દ્રિય, મનુષ્યપણું, 2 હાથ 2 પગ, આંખ કાન નાક બધું જ ખરેખર કર્મસત્તા સરદારજી કહેવાય ને કે જીવને સંસારમાં પકડી રાખવો છે તો એ બધું આપે છે. બરાબર ને? શું લાગે છે? બરાબર. અને આપણે એના કરતાં વધારે કે બધું જ મળી ગયેલું હોવા છતાં પણ સંસારમાંથી પાર પામી શકે એવા પ્રકારની બધી સામગ્રી ધર્મ કરવા માટેની, આત્માની ઉન્નતિ કરવા માટેની બધી જ અનુકૂળતા મળી હોવા છતાં પણ આપણને એવા પ્રકારનું આ સંસારમાંથી બહાર નીકળવાનું મન થતું નથી અને આ સંસારના સુખો પ્રત્યે બહુ જ આકર્ષણ જામી જાય છે, જે ખરેખર દુઃખ સ્વરૂપ થવાનું છે. કર્મસત્તા આપણને દુઃખી કરવા ઈચ્છે છે, છતાંય આપણને સુખ અનુભવે એવી સામગ્રીઓ આપે છે. ભૌતિક નહીં, આધ્યાત્મિક વાત છે આ. કર્મસત્તા આપણા આત્માને દુઃખી કરવા ઈચ્છે છે કે આ કર્મથી બંધાયેલો રહે, પડ્યો રહે સંસારની અંદર, પણ છતાંય એ કર્મથી છૂટવા માટેની બધી સામગ્રીઓ આપણને એવા પ્રકારનું સ્વસ્થ શરીર, સ્વસ્થ મન એટલે કે મગજ બધું જ આપે. પણ આપણે શું કરીએ, એ દુઃખમાંથી અમારે દૂર થવું નથી એવી માન્યતા નથી, પરંતુ એવા પ્રકારનું સતત માનતો રહે છે કે આ સંસારમાં સુખ ઘણું છે, શાના માટે આને છોડવાની જરૂર છે. જીવની આ પરિસ્થિતિ કાયમ માટે છે. કર્મસત્તા બુદ્ધિશાળી અને જીવ પણ કેવો બુદ્ધિશાળી છે ને કે કેવા પ્રકારના ક્યાં કયું દુઃખ પડે છે બધા દુઃખોને દૂર કરી નાખો. દુઃખોને દૂર કરવા માટેની પોતાની ચતુરાઈ, હોશિયારી અને પોતાની બુદ્ધિ વાપરનારો જીવ પોતાના દોષોને દૂર કરવા માટે કેટલો તેવા પ્રકારનો ત્યાં આગળ હોશિયાર એ સાવધ રહે છે, ત્યાં આગળ એકદમ બરાબર કાળજીવાળો રહે છે કે નહીં, દુઃખને દૂર કરવા એના કરતાં વધારે મહત્ત્વનું છે દોષોને દૂર કરવા, જે દુઃખનું મૂળ કારણ છે. અને એ જીવ દુઃખથી ભય પામે છે, દોષથી કોઈ દિવસ ભય પામતો નથી. શુભ કર્મો હોય એ પણ અહીંથી જ છે. આપણે બરાબર સારી રીતે સમજવું છે. આ બધામાં અનુસ્યુત એટલે કે
અંદર વણાયેલી જ છે આ બધી વાતો કે સુખ જ્યારે જ્યારે જીવને શુભ કર્મ એ સુખ આપે કે દુઃખ આપે? બરાબર છે. શુભ કર્મો સુખ આપે અને શુભ કર્મો આપણને સુખ આપે. સુખમાં ધર્મ વધારે કરી જોયું કે સુખમાં ધર્મ ઓછો થાય? ના, અમે અહીંયા બેસવા આવે ને બેસીને કહેવા માટે નહીં, ઓછો થાય છે તો કરો છો શું જીવનમાં? ધારો કે એમ આપણને કોઈ પૂછે કે ભાઈ સુખમાં ધર્મ ઓછો થાય છે તો સંસારમાં બેઠા રહીને સુખને મેળવવાનો પ્રયત્ન કરો છો કે સુખને ઓછો કરવાનો કે જેથી ધર્મ વધારે થાય એનો પ્રયત્ન ચાલુ છે? શેનો પ્રયત્ન ચાલતો હોય? શુભ કર્મ એ આપણને સુખ આપે છે અને સુખ આપ્યા પછી શુભ કર્મ એનું કામ કરીને જતું રહે છે, પણ એ સુખમાં રહેલો જીવ, સુખને ભોગવનારો જીવ પછી શું પ્રાપ્ત કરે છે આપણે બરાબર સારી રીતે સમજી શકીએ છીએ અને ઓળખી શકીએ છીએ. જેમ જેમ અનુકૂળતાઓ સુખ વગેરે મળતું જાય છે બાહ્ય દુનિયાનું, તેમ તેમ જીવ વધારે અધર્મ પ્રત્યે આકર્ષાતો જાય છે, ધર્મથી દૂર થતો જતો હોય છે. બહુ સ્પષ્ટ સીધી વસ્તુ છે. સાધુ ભગવંતને જોઈને આપણને સાધુપણું લેવાની ઈચ્છા થાય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને જોઈને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવાની ઈચ્છા થાય? સાચું કહેજો, શું થાય બેમાંથી? બહુ સારામાં સારો સફળ વ્યક્તિ એવા પ્રકારનો જે કોઈ પણ સંસારમાં દેખાતો હોય એને જોઈને આપણે પણ સફળ થઈએ એવા પ્રકારની ઈચ્છા થાય કે બહુ સદગુણવાળો જીવ હોય, સરસના સારામાં સારા સદગુણો ઘણા બધા હોય, એને જોઈને આપણને સદગુણ મેળવવાની ઈચ્છા થાય. દુઃખ નથી જોઈતો છતાં પણ આપણને દોષો જોડે સારામાં સારી દોસ્તારી છે. દુર્ગુણો આપણને પોતાના લાગે છે ને દુર્બુદ્ધિ આપણને ક્યારેય શત્રુ સ્વરૂપ લાગતી નથી. અને છતાંય એવા પ્રકારના દુઃખ આપણને જોઈતા નથી એમ તીર્થંકર ભગવાન વીર પ્રભુ પોતાના મુખેથી કહી રહ્યા છે. શું લાગે સાધુ ભગવાનને જોઈને શું ઈચ્છા થાય? મહાપુરુષોએ જણાવેલું છે, કેટલી સરસવાની વાત આવે છે. શુભ કર્મનો ઉદય, બધું જ બાહ્ય દુનિયાની પ્રાપ્તિ થયેલી હોય, રથમાં બેસીને લગ્ન કરીને જઈ રહ્યો હતો. રથમાં બેઠેલા પોતાની પત્ની હતી, સાથે પોતે હતો અને સાળો એ ડ્રાઈવર એટલે કે સારથી બનેલો હતો. અને ત્યાં આગળ એ સાધુ ભગવંતને જોઈને ઊભા રાખવાનું કીધું કે થોડીક ક્ષણ માટે આ રથ ઊભો રાખ. શાસ્ત્રકાર ભગવંતે આ ચોખ્ખું જણાવેલું છે. ઉદય સુંદર નામનો સાળો, એ ઉદય સુંદરે પૂછ્યું કે અહીંયા આગળ શેને માટે રથ ઊભો રાખવો છે રસ્તામાં? અને ત્યાં કીધું કેટલું સરસનું પેલું દ્રશ્ય દેખાય છે. સાધુ ભગવાન આતાપના લઈ રહ્યા છે, કેટલું ઉત્તમ રીતે ત્યાં આગળ ધર્મ આરાધના કરી રહ્યા છે, કષ્ટને વેઠી રહ્યા છે. સામે ચાલીને દુઃખને સ્વીકારીએ એ આપણને દુઃખ સ્વરૂપ લાગતું નથી. પરાણે જે કંઈ પણ દુઃખને સ્વીકારવું પડે છે એ આપણને હંમેશા દુઃખ સ્વરૂપ લાગતું હોય છે, એ હંમેશા આપણને અણગમતું બનતું હોય છે. કૃષ્ણને ભોગવી રહ્યા છે આ ગુરુ ભગવાન. સરસ્વતીના દર્શન આવા સમયે સારા થઈ જાય. સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુ ભગવંતોના દર્શન એ જ પુણ્ય છે. પુણ્ય ઉદય હોય તો થાય ને સાથે પુણ્ય પણ બંધાય છે એના. અને એટલે આ ગુરુ ભગવંતના દર્શન કરવા છે. એટલે ઉદય સુંદર કે ગુરુવંતના દર્શન કરીને આટલા બધા ખુશ થવાની ક્યાં જરૂર છે? ખુશ શું થાવજો? આ સાધુ ભગવાન છે, ઓકે, દર્શન કરી લીધા, બહુ છે. રથ ઊભો રાખીને સમય શું કરવા વગાડો છો? આ તમે લગ્ન કરીને નીકળી રહ્યા છો, મારી બેન છે તમારી સાથે, તો શું છે? તો શું છે એટલે ઘરે પહોંચવાની ઉતાવળ નથી? ના. તો શું અહીંયા જ રહેવું છે? શક્ય હોય તો રહી જઈએ. એટલે કે દીક્ષા લેવી છે? દીક્ષા લેવાય, એમાં શું વાંધો? શું વાત કરો છો? લો દીક્ષા, કોણ રોકે તમને? અને મજાકમાં બોલાયેલો આ શબ્દ હતો, સીધો કૂદકો મારીને વ્યક્તિ ઉતરી. ઇતિહાસકારોએ નોંધ લીધેલી છે. વજ્રજંગ નામનો રાજકુમાર કૂદકો મારીને ઉતરી ગયો અને પોતાના શાળાને કહે છે કે તે શું કીધું? કોણ તમને રોકે છે ને? તો મને કોણ રોકે છે બોલ, હું હા જાઉં છું દીક્ષા લેવા. અને શાળો કે બનેવીજી આ તો હસી મજાકની વાતો હતી. અને ત્યારે
બનેવી કે છે, હું હસી મજાક નથી કરતો, હું સાચું બોલું છું, હું જઈ રહ્યો છું. અને ઉદય સુંદર શાળાને થઈ ગયું કે આ તો સાચે નીકળ્યા, કેવું પડે. એટલે ત્યાં આગળ દાવ રમ્યો કે તમે જાઓ છો પણ આ મારી બહેનનું શું, એને પરણ્યા છો શેને માટે, એને પરણ્યા છો આજે જ, એને શું કરવાનું હવે. એટલે વજ્રજંગે બહુ સરસનો પ્રશ્ન પૂછ્યો, તારી બેન સતી કે અસતી? અને ઉદય સુંદર કે મહાસતી. સતી અસતીની વાત જ ક્યાં છે ત્યાં, મહાસતી. તો પછી સતી એને કહેવાય જે પતિના પગલે પગલે ચાલે. પતિના પગલે પગલે ચાલવું હોય એ સતી કહેવાય. પતિ ઉત્તર દિશામાં જાય તો પત્ની ક્યાં જાય? હા, અઘરો પ્રશ્ન, અઘરો થઈ ગયો કેમ? જ્યાં આગળ એ જાય સારા રસ્તે, પાછા ખોટા ખરાબ રસ્તે પરાણે લઈ જાય એમ પણ નહીં, એ સારા રસ્તે જતા હોય એ જ રસ્તે એ પણ જાય. ત્યાં એમને આ બધાના ચરિત્રો વર્તમાન કાળમાં ગવાતા નથી, નેમ રાજુલ વગેરેના, શ્રીપાળ મૈણા વગેરેના, કે પછી આ વજ્રજંગ મનોરમા વગેરેના. પતિ જે દિશામાં ચાલે એ દિશામાં એ આવે. માં સતી, અને કદાચ એને ન હોય તો એની ઈચ્છા, હું તો આ ચાલ્યો. અને આ બધું જાણે કે એ મનોરમા મહાસતીની વાત આવે, એ સાંભળતી નહીં ને, સાંભળી રહી હતી, તરત જ એ પણ ત્યાં આગળ રથમાંથી ઉતરી ગઈ. અને ઉદયસુંદર પોતાના ભાઈને કીધું કે ભાઈ તું ઓળખે છે અમને? હું સારી રીતે ઓળખું છું. એમણે જે કહ્યું એ પ્રમાણે કરવાના, અને તું કદાચ મને ન ઓળખતો એ જે દિશામાં જશે એ દિશામાં હું પણ જઈશ. અને એ બેઉ જણા દીક્ષા લેવા માટે એ જ સમયે ત્યાં આગળ તૈયાર થઈ જાય. સંયમ જીવન. પેલો ઉદય સુંદર સાળો વિચાર કરે કે તમે બે આવા પ્રકારના દેવલોકના દેવ અને દેવી હોય એવા પ્રકારના, અને તમે સંયમ જીવન તમે લઈ લેશો લગ્ન કર્યાના દિવસે? તારે શું કરવું છે તું વિચાર કર. અમે તો નીકળ્યા. ત્યાં આગળ એને ઊભા રાખીને કહે છે કે ભાઈ તમે જો નીકળો છો તો મારે પણ ત્યાં આ ખાલી રથ લઈને ક્યાં આગળ જવાનું છે, હું પણ સંયમ જીવન લઉં. અને હંમેશા એ ગાડી આગળ જતી હોય ને બસ પાછળ આવતી હોય ને, પાછળ બીજા બધા જાનૈયાઓ આવતા હતા. અને બીજા બધા જાનૈયાઓ આવીને જોયું કે આ લોકો તો શું કરી રહ્યા છે, સંયમ જીવન લેવા માટે નીકળી રહ્યા છે. કેવું પડે. જો એ લોકો સંયમ જીવન લેવા જઈ રહ્યા છે તો અમારે આ સંસારની અંદર એવા પ્રકારનું હવે કયો બાકી રહ્યો છે અહીંયા સંસારમાં બેસવા માટેનું કામ. એ લોકો પણ બીજે દિવસે બધા જ લોકો સંયમ જીવન લઈ લે. જીવોને સુખ જોઈએ છે ને આ સંસારમાં. સુખ ક્યાં રહેલું છે? સુખ ક્યાં રહેલું છે? ભગવાને જવાબ આપેલો છે. દુઃખમ કેણ કડે? પ્રશ્ન પૂછાયો ને, શેને કારણે દુઃખ આવે છે? પ્રમાદને કારણે, વિષય અને કશાયની આસક્તિને કારણે. વિષયોની આસક્તિ જેટલી જીવને છે એટલું એને દુઃખ વધારે આવવાનું છે. વિષયની આસક્તિ જેટલી ઓછી કરશે એને ધીરે ધીરે તેવા પ્રકારનું દુઃખ ઓછું થતું જવાનું છે. અને છતાંય જીવની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, એને આસક્તિ ઓછી કરવી નથી, અને પાછું દુઃખ તો ઓછું કાયમ માટે કરવું છે. ક્યાંથી એને આ પરિસ્થિતિમાંથી એનો નિવેડો આવવાનો? આસક્તિ જેમ જેમ ઓછો કરતો જાય તેમ તેમ એને સુખની માત્રા વધતી જવાની, સુખ વધતું જવાનું છે. પણ એ આ માનવા માટે તૈયાર થતો નથી કે જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય તેમ તેમ સુખ વધતું જાય. સુખ વધે કે દુઃખ વધે? આસક્તિ વધે. સુખ વધે કે દુઃખ વધે? આપણે શું માનીએ છીએ? જેમ જેમ જીવ લોભમાં આસક્ત વધારે થતો જાય સુખ વધે કે દુઃખ વધે છે? વિષયોની આસક્તિ કરતો જાય સુખ વધે કે દુઃખ વધે છે? દુઃખ જ વધતું જાય છે. છતાં એ દુઃખને એવા પ્રકારનો ત્યાં આગળ માનવા તૈયાર થતો નથી કે આ આસક્તિને કારણે દુઃખ આવે છે. એ એના મોંને જ આપણે છોડી દઈએ જેથી દુઃખથી દૂર થઈએ. એ સમજવા તૈયાર થતો નથી, અને જેને કારણે દુઃખમાં પડ્યો રહે છે. અને એ દુઃખને એણે દૂર કરવાનો સતત પ્રયાસ કરવાનો ચાલુ રાખે. પહેલો પ્રશ્ન ભગવાને પૂછ્યો, કિમ ભયા પાણા? એટલે ગૌતમ સ્વામીએ ત્યાં આગળ વાત કરી કે ભગવાન અમે જાણતા નથી, આપ જણાવો. અને ભગવાને જવાબ આપ્યો કે દુઃખ ભયા પાણા. એટલે ભગવાનને ફરી પાછું પૂછ્યું, ભયવમ બનતે દુઃખમ કેણ કડે?
ભગવાન દુઃખ શેને કારણે આવે છે જીવને? પ્રમાદ એટલે વિષય અને કષાયને કારણે. અને પ્રમાદના બીજી રીતે પણ 8 ભેદો અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલા છે કે એ પ્રમાદ કયા કયા પ્રકારના હોય છે. અને તીર્થંકર ભગવંતના શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે પમાવો મુનિને ભણ્યો 8 ભેયો. પ્રમાદ 8 પ્રકારનો કીધો છે. આપણે તો 5 પ્રકાર જાણેલા છે ને, આમાં 8 પ્રકારનો જણાવેલો છે. અન્નાણમ સંશોચ્યો મિચ્છાનાણમ તહેવય. અજ્ઞાનતા એ પ્રમાદનું મહત્વનું કારણ. બીજું મિથ્યા જ્ઞાન. ત્રીજું સંશય. ચોથું રાગ. પાંચમું દ્વેષ. છઠ્ઠો મતિભ્રંશ. મતિભ્રંશ થઈ જાય એ પણ પ્રમાદ છે. અને ધમ્મમી અણાયરો. ધર્મમાં અનાદર એટલે કે ધર્મમાં આચરણ કરવાનું નહીં, એ એક પ્રકારનો પ્રમાદ છે. અને પછી છેલ્લે જણાવે છે જોગાણમ દુપ્પણી હાણમ અઠ્ઠા વજ્જી અવ્વો. યોગનું દુષ્પ્રણિધાન. જે કંઈ પણ મન વચન કાયાના યોગો છે એ યોગોને અયોગ્ય દિશામાં લઈ જવા એ બધા પ્રમાદના ભેદ છે, પ્રમાદના પ્રકાર છે. અને આવા પ્રકારના પ્રમાદ જીવ અનંત કાળથી કયા ભાવમાં એણે નહીં કરેલો હોય એ જ પ્રશ્ન છે. અને નવાઈની વાત છે આ ભાવમાં પણ કરતો એ છે જેને કારણે દુઃખથી દૂર થઈ શકતો નથી. એટલે ભગવાનને ફરી પાછું પૂછે છે ભગવાન આ દુઃખને દૂર કઈ રીતે કરવા? તો પછી 3નું સ્થાન છે ને, એટલે ત્રીજો પ્રશ્ન પૂછાયો આ દુઃખોને દૂર કઈ રીતે કરવા? આપણે શું કરવું છે બોલો? દુઃખોને દૂર કરવા છે, સુખો જોઈએ છે, પ્રશ્ન ન આવે તો પછી દુઃખના કારણો આપણે જાણીએ છીએ. અને દુઃખના કારણોને જાણશું તો દુઃખોને દૂર કરશું. અને જ્યાં દુઃખના કારણોની વાત આવે એટલે જીવની પરિસ્થિતિ હવે તેવા પ્રકારની તકલીફમાં મુકાઈ જાય કે અમારે દુઃખ નથી જોઈતું, પરંતુ જેટલા દુઃખના કારણો છે એ તો અમે ગળે વળગીને જ રાખીએ છીએ, ગળે વળગાડીને જ રાખીએ છીએ. એને અમે ગળે વળગેલા છીએ, એને અમારે છોડવા નથી. અને જેના પરિણામ સ્વરૂપે એ દુઃખથી ક્યારે દૂર થાય એવા પ્રકારની શક્યતા રહેતી નથી. ક્યાં આગળ દુઃખ છે? દુઃખ ક્યાં આગળ છે? સકળ જીવ સુખના જ અભિલાષી છે, પરંતુ એ સુખ એ લોકોને કર્મથી ઉત્પન્ન થયેલું હોય એવા પ્રકારનું સુખ જોઈએ છે. મહાપુરુષો કહેલું છે કર્મથી ઉત્પન્ન થાય એ બધું જ દુઃખ છે, એ ક્યારેય સુખ સ્વરૂપ બની શકતું નથી. જેટલું પણ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય એ બધું હંમેશા દુઃખ સ્વરૂપે હોય છે. આપણે બોલતો હોઈએ છે ને પુણ્યશાળી ભાગ્યશાળી. તો પુણ્યશાળી એટલે શું? ના બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણા બધાનું આકર્ષણ કેવા પ્રકારના? હા, પુણ્યશાળી કોને કહેવાય? જેને પુણ્યનો ઉદય હોય એને પુણ્યશાળી કહેવાય. બરાબર છે. શુભ કર્મનો ઉદય હોય એને પુણ્યશાળી કહેવાય. તો જેને અશુભ કર્મનો ઉદય હોય એને શું કહેવાય? શું થયું? જેને પુણ્ય કર્મનો ઉદય એટલે કે શુભ કર્મનો ઉદય હોય એને પુણ્યશાળી કહેવાય. જેને પાપ કર્મનો એટલે કે અશુભ કર્મનો ઉદય હોય, અશુભ કર્મનો ઉદય હોય એને શું કહેવાય? પાપી. બરાબર છે, બરાબર છે. હવે જેને અશુભ કર્મનો ઉદય છે એટલે કે તેવા પ્રકારનો તેવા શારીરિક રીતે રોગ લાગુ પડેલો છે, પછી કરોડો રૂપિયા એની પાસે છે પણ શારીરિક રીતે રોગ લાગુ પડેલો હોય એવા પ્રકારનો, અને એ અશુભ કર્મનો ઉદય, એને પાપી કહેવાય કે નહીં? સમજાય છે કે નથી સમજાય? બહુ ચોખ્ખું છે, બહુ સ્પષ્ટ છે. આપણે જો કેવા પ્રકારની માનસિકતામાં રમી રહ્યા છે ને રાચી રહ્યા છીએ આપણે કાયમ માટે. જેની પાસે ઘણા બધા રૂપિયા છે પરંતુ કદાચ પૈસા ડૂબી જાય છે ક્યાંય કંઈક થોડા બધા કે ઘણા, તો એ પાપી કહેવાય કે ન કહેવાય? શું
ઓછા પુણ્યવાળો કહેવાય છે. હા બરાબર છે, ઓછા પુણ્યવાળો. એટલે તો હવેથી ધ્યાન રાખશું આપણે કે જેને એવા પ્રકારનું ત્યાં આગળ પુણ્યનો ઉદય હોય એને પુણ્યશાળી કહીશું, અને જેને એવા પ્રકારનો પુણ્ય ઉદય ન હોય, અશુભ એવા પ્રકારના કર્મનો ઉદય એટલે કે પાપનો ઉદય, એને ઓછો પુણ્યશાળી કહીશું. ઓકે, ઠીક છે, એ વાતને બાજુ પર મૂકીએ. હવે તેવા પ્રકારનો જે ત્યાં પાપ કર્મના ઉદયવાળો છે એને પાપી નથી કહેતા, પરંતુ પાપ કર્મના બંધવાળો હોય છે એને આપણે શું કહીએ છીએ? હિંસા બહુ કરતો હોય એને શું કહીએ આપણે? જુઠ્ઠું બોલતો હોય, અદત્તા દાન ગ્રહણ કરતો હોય, અબ્રહ્મ સેવન પરદારા સેવન વગેરે કરતો હોય, પરિગ્રહ રાખતો હોય, એને શું કહીશું આપણે? બરાબર છે. પાપ કર્મનો બંધ કરી રહ્યા છે એને આપણે પાપી કહેવા તૈયાર છીએ. તો પુણ્ય કર્મનો બંધ કરતા હોય એને પુણ્યશાળી કહેવા તૈયાર કરી કે સાવ દરિદ્ર છે પણ સારામાં સારી સામયિક પોષક પ્રતિક્રમણ બહુ સરસ આરાધના કરી રહ્યો છે, પુણ્યનો બંધ કરી રહ્યો છે, ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, ગુરુ ભગવંતની રિયાજ કરી રહ્યો છે, એ પુણ્યશાળી ખરો કે નહીં? સાવ દરિદ્ર છે, જેની પાસે સંપત્તિ લેશ માત્ર નથી, જે સ્વરૂપથી પણ કુરૂપ છે કદાચ. હા, હવે સમજાય છે આપણને? નહીં, ન સમજાય તો પૂછી લેજો, ન ખબર પડીએ તો પૂછી લેજો. સતત આપણે હંમેશ માટે પુણ્ય કર્મના બંધવાળાને પુણ્યશાળી નથી કહેતા, પુણ્ય કર્મના ઉદયવાળાને પુણ્યશાળી કહે છે. અને એની સામે આપણી તરત જ કેવી ગણિતની આમ ગણિતને બદલાવી નાખીએ છીએ. આપણી ગણિત કેવી રીતે બદલાઈ જાય છે કે જ્યાં આગળ પુણ્ય કર્મનો બંધ કરતા હોય એ પુણ્યશાળી નહીં, પુણ્ય કર્મના ઉદયવાળા પુણ્યશાળી. તો પાપ કર્મના ઉદયવાળાને પાપી નથી કહેતા, પાપ કર્મનો બંધ કરતા હોય એને પાપી કહીએ છીએ. પુણ્યમાં જ્યાં આપણે નજર કરીએ છીએ તો ઉદયને નજરમાં લાવીએ છીએ, ત્યાં બંધને નજરમાં નથી લાવતા. અને જ્યાં આગળ પાપ થતા હોય છે ત્યાં આગળ પાપ કરવાના ઉદયને નજરમાં નથી લાવતા, પાપ કરવાના બંધને નજરમાં લાવીએ છીએ. હા, કેમ આપણા ગણિત કેમ બદલાઈ જાય છે? જો પુણ્ય કર્મનો ઉદય હોય તો એને પુણ્યશાળી કહેવાય, તો પાપ કર્મનો ઉદય વાળાને પાપી કહેવામાં શું વાંધો છે? અને કદાચ પાપ કર્મનો બંધ કરતો હોય એને પાપી કહેવાય, તો પુણ્ય કર્મનો બંધ કરતો હોય એને પુણ્યશાળી કહેવામાં કેમ આપણને તકલીફ પડે? આપણું આકર્ષણ સતત હંમેશ માટે પુણ્ય કર્મના ઉદયનું રહેલું છે અને પાપ કર્મથી છૂટવા માટેનું રહેલું છે. પાપ કર્મ બાંધવાનો કોઈ વિચાર કરતા નથી આપણે ત્યાં. અને એના માટે તીર્થંકર બંધ કહી રહ્યા છે કે આ બધા જીવો એવા ખોટે ખોટા દુઃખના ભયની અંદર રહેલા છે, જે ખરેખર એ લોકોએ દુષ્કૃતના ભય રાખવા જોઈએ. કારણ કે એ બધા જ દુઃખનું મૂળ કારણ હોય તો એ દુષ્કૃત છે, અશુભ એવા પ્રકારની કાયથી આચરણા, અને એને કારણે દુઃખ આવી રહ્યું છે. એને એ નજરમાં લેવા માટે પણ તૈયાર થતો નથી જીવડો. એ જીવનું થશે શું ત્યાં આવે? અને એ દુષ્કૃત જે કંઈ પણ કરે છે દુર્બુદ્ધિને કારણે કરે છે, અને જે કંઈ પણ દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે એ દુર્ગુણોને કારણે ઉત્પન્ન થાય છે. આખી ચેનલ એવા પ્રકારની જે સારામાં સારી રીતે પડાયેલી બંધાયેલી છે, બનેલી છે, એને છોડવા માટે જીવ ક્યારે તૈયાર થાય છે? દુઃખથી ભય છે એને, આ દુર્ગુણથી, દુષ્કૃતથી કે પછી તેવા પ્રકારની દુર્બુદ્ધિથી એને ક્યારેય ભય લાગતો નથી. કદાચ દુષ્કૃતનો ભય લાગે છે, દુર્બુદ્ધિનો કે દુર્ગુણનો, કારણ કે એ કોઈને દેખાતો નથી હોતો ને. યાદ રાખવાની જરૂર છે, કોઈ જોતું હોય કે ન જોતું હોય, અંતરાત્મા તો બધાની સાક્ષી પૂરતો જ હોય છે. એ ક્ષીર કદંબક ઉપાધ્યાય પોતાની સાધનામાં હતા અને ત્યાં આગળથી આકાશમાંથી કોઈ મુનિ ભગવંત જઈ રહ્યા હતા ઉડતા ઉડતા, અને બોલ્યા કે આ આચાર્ય તો સાધના કરી રહ્યા છે, પરંતુ એમના 3 શિષ્યો છે, 3માંથી એક જ સદગતિગામી છે, બાકી બે દુર્ગતિગામી છે, બાકી 2 તો દુર્ગતિમાં જવાના છે. અને સાંભળીને એમને થઈ ગયું કે અરે, હું એક જ આવા પ્રકારનો આચાર્ય છું કે મારે 3 શિષ્યો છે, ઉપાધ્યાય એટલે આચાર્ય ભણાવનારા, અને એ મારા 3 શિષ્યોમાંથી એક સદગતિગામી, બાકી 2 દુર્ગતિગામી આ બોલે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ જ થયો કે મારા 3 શિષ્યોમાંથી એક જ સદગતિગામી છે, બાકી 2 દુર્ગતિગામી છે, એને મારે ઓળખવા કઈ રીતે? કારણ કે એ મુનિ ભગવંત જે
વિદ્યાચરણ જંગાચરણ મુનિ ભગવંત હતા એ તો ઉડીને ચાલ્યા ગયા. હવે મારે આ લોકોમાંથી શોધવા કેવી રીતે કે આ કયો સદગતિગામી અને કયો દુર્ગતિગામી. એટલે એમણે ત્રણેય શિષ્યોને બોલાવ્યા અને ત્રણેય શિષ્યોને અલગ અલગ રીતે સરસરાની પરીક્ષા કરવા માટે એક પિષ્ટમય કુકડા, પિષ્ટમય એટલે લોટના કુકડા એવા પ્રકારના રંગીન બનાવેલા હતા. એની અંદર રંગીન પાણી ભરેલું હતું અને એ રીતે ઢાંકીને તૈયાર કરેલા હતા. અને એ ત્રણેય શિષ્યોને કીધું કે જો કોઈ ન જોતું હોય એવી જગ્યાએ આ કુકડાને હણીને લઈ આવો. કુકડાને હણવાનો, આવી રીતે હિંસા કરવાનો આજ્ઞા એ ગુરુ ભગવંતે કરી અને ત્રણેય જણા નીકળ્યા. એમાં જે એમનો પોતાનો દીકરો હતો એ તરત પાછો આવ્યો અને કુકડાને હણીને લઈ આવ્યો અને કીધું કે જુઓ હું આને લઈ આવ્યો, તરત આપની આજ્ઞાનું તરત પાલન કર્યું. પણ મેં શું કીધું તું એ તને યાદ છે? કોઈ ન જોતું હોય ત્યાં આગળ હણવાનું. આ તો કોઈ નહોતું જોતું, એ જગ્યાએ કોઈ જોનારા નહોતા. અને ત્યારે ઉપાધ્યાયે પૂછ્યું કે કોઈ જોનારા નહોતા? આકાશમાં કોઈ પંખી જોનારા નહોતા? કોઈ તિર્યંચ જોનારા નહોતા? હા તો એ બધા જોનારા હતા, પણ મનુષ્યમાં તો કોઈ નહીં ને. મનુષ્યમાં કોઈ જોનારા નહોતા. સારું, જતો રહે, એને બાજુ પર બેસાડ. સમજી ગયો કે આ દુર્ગતિગામી છે. બીજો થોડી વાર પછી આવ્યો અને બીજાએ આવીને કીધું કે જુઓ આ કુકડાને હું હણીને લાવ્યો છું. કઈ રીતે હણીને લાવ્યો? હું ગુફાની અંદર ગયો, કોઈ ત્યાં આગળ હતું નહીં, મેં જોયું બરાબર, પશુ પંખીઓ નહોતા, કોઈ નહોતા. અને ત્યાં આગળ મેં આ કુકડાને હણ્યો. પોતાના ઉપાધ્યાય જે ક્ષીર કદંબકે જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે તો કરવું જ પડે. અને એ પ્રમાણે કરવા માટે એણે કોઈ જોનાર ન હોય એ જગ્યાએ હણવાનું હતું. એટલે એ ક્ષીર કદંબકે પૂછ્યું કે ભાઈ તું જોતો તો કે નહોતો જોતો? કોઈ ન જોતું એ ત્યાં આગળ હણવાનું કીધું હતું ને. અને એ કે ભાઈ ગુરુદેવ પોતે રાજકુમાર હતો. ગુરુદેવ આપનો શિષ્ય છું, મને એટલી તો